તો ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? મજામાં જઈશું, કારણ કે અમારા વ્લોગ વિડીયો જોતા એટલે મજામાં જોઈશું. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણું ને સવારમાં જોઈ શકો છો ઉઠી ગયા છે. તો કેમેરા ક્વોલિટી ઝાંખી આવે છે એવું મને લાગે છે. કેમેરો લઈ નાખું, વિડીયોમાં બેના રહી જો. હવે રેડી, હવે કાંઈ ક્લિયર દેખાણું તો કાંઈ નહીં. સવારમાં આપણે ઉઠી ગયા છે. જોઈ લ્યો આપણે ફીગો જાણીને કાલે નવરા વીતી મિત્રો આપણે ગયા હતા જેતપુર. કાલે તમે જોયું જ તું. ભરાઈ દે, ઉનાળો છે ને એટલે મિત્રો ગમે એવી નવરાવો ને તમારે ભરાઈ જ દે. અને આ લારી છે અને આમ તમને સામે હાથી નથી દેખાતું મિત્રો, આમાં નાખવાનું છે. અને તમને ખબર છે આપણે આને પહેલાં હાથી આંક્યું હતું, રાપ યાદ પાછી જોડવાની છે ને હાંકવાની છે. અને કાલે આપણું લસણ લડવાનું કામ શરૂ થઈ ગયું, પણ કાલે આપણે વાડીએ ગયા જ નહોતા. સવારે વહી ગયા ત્યારે અને પછી આવીને ડાયરેક્ટ જેતપુર વહી ગયા. એટલે વાડીએ કાંઈ ચક્કર મારવાનો વારો નહોતો આવ્યો. કાલે લસણ લડવાનું કામ ફાઇનલી શરૂ થઈ ગયું હતું આપણું. તો આગળ તમને જઈને બતાવો, અડધું લણાઈ ગયું તો અડધા જેટલું બાકી છે મિત્રો. તો એ લસણ ને કોથળાને એવું ભરવાનું રહે, લગભગ 3 વાગે લણાઈ જાય બધું આપણે. તો મોસમના નામે બધું પૂરું મિત્રો. લીટો છેલ્લી મોસમ છે એવું આપણે હાથી ને એવું આંકવાને. તો આ ફાઇનલી લણાઈ જાય, એ કોથળા ભરી લેવું એટલે આપણો ગોડાઉન આખું ભરાઈ જાય. કપાક ગયો એની જગ્યાએ લસણ આવી જાય. તો કાંઈ નહીં, હવે હું તમને ડાયરેક્ટ વાડીએ જઈને જ મળું. અટાણમાં લાંબુ નથી કરવું કાંઈ. તો અત્યારે આપણે મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ વાડીએ. અને વાડીએ આવીને ડાયરેક્ટ તમે જોઈ શકો છો હાથી જોડી લીધું છે આપણું. અને આમ પડી છે આપણી લારી. અને ત્યાં લસણ લણવાનું કામકાજ ચાલે જોઈ શકો છો તમે. લારી ત્યાં છોડ નાખીને હાથી જોડી લીધું આવીને ડાયરેક્ટ. અને તમે આપણી તલી જાઓ કેમ, બાકી એકદમ લીલવણી થઈ ગઈ ને મિત્રો, કઈ ઘટે. અને આપણે ધાણાવાળામાં તાકી નાખ્યું તો તીણાવાળામાં વાંકવાનું છે રાપ. તો રાપ જોડી લીધી છે અને ખેંચવા માંડી ચાલો તો આપણે કન્ટિન્યુ. તો આપણે વાડી હતા ને તમે કહેતા હશો એટલીમાં ઘરે કેમ વહી આવ્યા? કારણ કે આપણે તમને ખબર છે લહણ લડવાનું કામકાજ ચાલે છે. તો આગળ લણાઈ જાય તો એને કોથળા ને એવું સીવવા માટે આપણે કૂતરીને શું હુયો ને એવું બધું લેવા આવ્યા હતી. વાડીએ નહોત લઈ ગયા, ભૂલી ગયા હતા. તો વાડી આવ્યા છે એટલે વાડીએ ઘરે તો હું બીજી વાર આવ્યા. અને પહેલાં એકવાર આવ્યો તો હાથી આંકવાનું હતું, હાથીનું થોડોક સામાન લેવાના. બીજો ધક્કો ખાધો તો મેં કંઈ બ્લોક શૂટ નહોતું ગમે, કીધું આજકાલ બ્લોક શૂટ કરી લો. અને આપણે હાથી ઓલે રાપ આંકતો તો રાપ હાલી ગઈ બધે. પારા બંધનું જોડી દીધું છે. પારા બંધનું લેવા જ આવ્યો આની પહેલાં. તો પારા બંધનું આંકવાનું છે આપણે. અને લહણે લણાઈ ગયું છે. બપોરે ઘરે લગભગ લઈને આવી જવાનું થાય. તો ચાલો હું વાડીએ જઈને જ મળું તમને. અત્યારે આપણું સ્પ્લેન્ડર લઈને આવી ગયું. મિત્રો અત્યારે વાગી રહ્યા છે બપોરના 12 ને. મેં તમને ઘરે જ કીધું તેમ આપણે લસણ ભરવાનું છે. લસણ તો કાંઈ લણાનું નહીં. જોઈ શકો છો જે પૂરા ઘણા બાકી શું ઝૂમ કરીને તમને બતાડું. તો આટલું બધું જે લણવાનું બાકી ના જોઈએ આપણું લણાઈ દીધું લસણ. બધું લસણ કેવું જોઈએ કમેન્ટ કરી દો મિત્રો. કેટલા પાણું કેવું લસણ છે જોઈ શકો છો તમે. આ બધું આપણે રોંઢે ભરી લેવું. નામ પડ્યું આપણું ટ્રેક્ટર. હાથી આખત કહ્યું આ રે લારી આપણે હાથી આખત કહ્યું. બાકી બપોરના બાદ તો કીધું હોય છે ઘર સાઈડ ને લસણ આપણે બપોર પછી આવીને ભરી લેવું. આ જો નવું કેપ્ટન મિત્રો, કઈ ઘટે નવા મોડેલનું. આપણા કાકાનું નેનું છે એ આમ ગાજર લેવા આવ્યા છે. આમ જોઈ શકો છો તમે. આપણે વાડીએ ગાજર ઘણા હતા. કીધું તમારે ઢાંઢન ખવડાવ હોય તો લઈ જાવ. તો એ આવ્યા છે એનું કેપ્ટન લઈ. તો એ કે આમ લઈ લે. મેં કીધું લાવો લઈ લઈ બાને એમાં રખાઈ જાય. આયકું છે બહુ મેં લેવા કેમ છો તો મેં આપણે જ આયકું હતું મિત્રો. એને આવડતું નહોતું ને આપણા કાકાને એટલે. અને આટલું બધું હજી લસણ લણવાનું બાકી છે. તો એ બપોર પછી લણાઈ જાય પછી આ બધું ભરી લેવું આપણે. અને આપણું ટ્રેક્ટર આવીને મૂકી દેવું. સાથી આંકવાની જે બાકી છે ને તો આગળ આપણે પપ્પા ખાવા ગયા આવીને આંકવા માંડશે. અને આપણે બપોર પછી આવીશું. તો કાંઈ નહીં, કેપ્ટન આમ ટ્રેક્ટર આમ લઈ લઈ. તો જોઈ શકો છો મિત્રો આપણે બબે કેપ્ટન બાજુમાં ઊભા રાખી દીધા છે. આ છે નવા મોડેલનું અને આપણું જૂના મોડેલ. લુક વાઇઝ કી સારું કમેન્ટ કરી દેજો મિત્રો. ફટાફટ કમેન્ટ કરો હાલો લુક વાઇઝ કી સારું. તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે બપોર પછીના 3:30. અને તમને ખબર જ છે સવારે હતા આપણે વાડીએ ને વાડીએથી વહી આવ્યા હતા ઘરે બપોરે. અને અત્યારે અમારે બે ભાઈને જવું છે. જોઈ શકો છો સારી આપણો ભાઈ ના હારી ગાડી. આપણા મામાને ઘરે જવું છે, થોડુંક કામ છે તો ત્યાં. કારણ કે એનું એક્ટિવા ખરાબ છે ને તો આપણી દુકાને રિપેરિંગમાં લઈ આવવાનું. શું કેવું મિત્રો? જય દ્વારકાધીશ. હા તો આપણે એ લેવા જવાનું છે એક્ટિવા. ને સાંજનો લગભગ આજનું નક્કી નહીં. આપણે ઘરે લગભગ નહીં હોય પ્રોગ્રામ કરવાનું નક્કી કરીશ. આપણા ભાઈબંધોનો ફોન આવ્યો જ બધાનો. તો પ્રોગ્રામ કરવાનું થાય તો ત્યાં જવાનું થાય. આપણે સાંજે નટાણે પહેલાં લઈ આવી ગાડી આપણે કન્ટિન્યુ. ચાલો બારણે કાઢ લે. હું તમને ડાયરેક્ટ ત્યાં જઈને મળું કે રસ્તામાં જ મળું? ચાલો.
તો અત્યારે મિત્રો મેં તમને કીધું તેમ આપણે જવાનું હતું બહાર ગામમાં આપણે એક્ટિવા લેવા જવાનું હતું. મેં તમને કીધું તેમ આપણે રિપેરિંગમાં આવ્યું છે, આપણા મામાનું જ છે, એટલે એક્ટિવા લઈને આપણે ઘર સાઈડ નીકળી ગયા છે. અને આપણો ભાઈ આગળ જાય છે, દેખાતો નહીં હોય, અને આપણે એક્ટિવા લઈને જાય છે. ચાલો શાંતિ. તો આજનો વ્લોગ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું મળું તમને નેક્સ્ટ વિડીયો સાથે. બાય બાય.